ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા? વરસાદ ચાલુ છે બહાર અને અમે નીકળી ગયા છીએ. ગાડી ક્યાં પડી છે? વાગ્યા છે સવારના 7:15 અને અમે જઈએ છીએ મંદિરે સભામાં. કોલ સ્ટાર્ટ કરી દો. સવા 7 થયા તો અંધારા જેવું છે. અમારે ઊભા છે અહીંયા બિચારા. વરસાદ આવે છે બહાર. ના 2 દિવસ શાંતિ હતી. પાછો ચાલુ થઈ ગયો એઝ યુઝ્યુઅલ. વાઇપર ચાલુ કરી દઈએ. ચા દે ફટાફટ કથામાં સભામાં. લેટ થઈ ગયું છે. પામડે લીધી, પ્રસાદે લઈ લીધો, પેટ ભરી લીધું. હવે જઈએ છીએ આપણે પાછા ઘરે. ઓ ભાઈ કાકા એથી નીકળી ગયા. આપણે આગળ જવાની છે એટલે પીડા આપણી જાય છે આગળ. કેમ કે રેપિડનો જનરલ સર્વિસનો ટાઈમ થઈ ગયો તો ત્યાં મૂકી દઈએ. ચાલો તમને મળું. નીકળી ગઈ. અહીં આવે છે આપણી રેપિડ. દેખાય છે? હા યાર, આપણે જઈએ છીએ ને મૂકવા. પહોંચી ગયા આપણે ડીમાર્ટમાં. ગાડી ત્યાં મૂકી દીધી. ક્યાં છે આમાં આપણે લેવાનું છે? લઈ આવ્યો. એસી કર્ટેન લઈ લીધા છે બહુ બધા. ખાલી ઘણી નાખજે. બધા આખી ટ્રોલી ભરી લીધી આપણે. આખા ઘરના આપણે કર્ટેન ચડી ગયા છે. ચાલો હવે જઈ. જો પડદાની આખી ગાડી ભરી લીધી. પાછળની સીટ નવો બંધ થઈ છે. પહોંચી ગયા આપણે ઘરે. લઈ લીધા આપણે ફરસાણ. બીજું શું લીધું? હા, સાંજે બનાવવાના છે બટેકાવાળા. આ ફરસાણ એવું લઈ લીધું. આપણે ઘરે હાલે છે સાફ સફાઈ. જો એટલા કપડાં હોય ને તોય ઓછા લાગે છે. 1 મિનિટ. હા, એટલા કપડાં છે ને તોય ઓછા લાગે છે. આજે મારા ડ્રોવરમાં પડ્યા છે. મેકઅપ આવે કરવો છે તમારે કોઈને? અડધી વસ્તુ મેં જોઈ નથી. ઓહ નાઈસ. આ કાગળિયું છે. હા, હવે હરકું દેખાણું. ડ્રોવરે ઓલમોસ્ટ ગોઠવાઈ ગયું. ઓલમોસ્ટ ગોઠવાઈ ગયો. ખાલી પરફ્યુમ ને એવું બાકી છે. જીન્સ આપણે પહેરવાના નથી એટલા જ છે. લેવા પડે એમ છે થોડાક. માટે કંઈક નવી સિસ્ટમ કેવું લાગે છે? આપણે જઈએ છીએ રેપિડ લેવા અને એનો આપતા આપીએ. રેપિડ લેતા આવીએ. એની જનરલ સર્વિસ થઈ ગઈ છે. ત્યાં જઈને જોઈએ શું થયું છે, શું ચેન્જ કર્યું ને બધું. સવારનો ચકાચાક વરસાદ ચાલુ થઈ ગયો છે અને કાંઈ ઊભું રહેવાનું નામ નથી લેતું. ચાલુ છે વરસાદ. અંધાધૂન ચાલુ છે. જોઈએ તો પાણી તન ભરાઈ ગયું છે. અમે શું ઢોસા ઉસાવે છે કોકનું. રેપિડ આવી ગઈ પાછી અને ઇનોવાથી આપણે મૂકી દીધી. એ આવશે 10-15 દિવસ પછી. આનું બધું થઈ ગયું. ઓઇલ નવું થઈ ગયું, કુલન્ટ થઈ ગયું, બધું ચેકઅપ થઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું. નવું જે નાખવાનું તે નાખી દીધું.
બિલ કેટલું આવ્યું એ હું તમને કાલે કહીશ. કાલે આવશું બિલ, હજી આપણી પાસે આવ્યું નથી. આપણે ગાડી લઈને અત્યારે એમાં ખાલી વોશિંગ આપણે નથી કરાવી કેમ કે વરસાદ જ એટલો આવે છે, કોઈ સેન્સ નથી બનતો. હજી આપણામાં ટ્રાન્સપોર્ટેશનની ગાડી પૂરી થશે ને પછી આપણે કરાવશું, ત્યાં સુધી આપણે કંઈ નહીં કરાવીએ. વરસાદનું કંઈ થાય એમ છે કોઈથી? થાય એમ હોય તો એનું કંઈક કરો. વરસાદ કાંઈ ઊભું રહેવાનું નામ લેતું નથી અને એના લીધે આપણું કાંઈ કામ નથી થતું. કામ બાકી છે. હવે ડેમ પ્રૂફ મારવાનું છે આપણે ઘરની બહાર ફાર્મ હાઉસ છે, એટલે ગજીબા ચડાવવાના બાકી છે. હજી તડકો આવે ને અઠવાડિયું 10 દિવસ પછી કામ થાય એમ છે. ફૂલ તપી જાય ને પછી, પણ કંઈ વરસાદ ઊભું રહેવાનું નામ નહીં લેતું. જોઈએ હવે શું થાય છે. આજ તો ચાલુ છે સવારનો. ગોટા પટ્ટી, બીજું છે બટેકા પૂરી રેલી કરી દીધું અને ફેસ પર સિરમ લગાવ્યું છે વિટામિન સીનું. કંઈક નવું ટ્રાય કરીએ છીએ. કંઈક ચેન્જીસ આવે છે કે નહીં જોશું આપણે. કન્ટિન્યુ રહી તો ખબર નથી કન્ટિન્યુ રહે કે નહીં રહે. જો આ બધું ટેનિંગ છે, આપણી ઓરિજિનલ સ્કીન છે એટલે લાગુ છું તો હું ગોરો જ, પણ ટેનિંગના લીધે ગોરો નથી. થઈ જઈશ ગોરો. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર. વિડીયોને અગર તમે લાસ્ટ સુધી જોયો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.